નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ગુજરાતી ચેપ્ટર 15 ગુજરાત મોરી મોરી રે એના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું કાવ્ય છે. કવિ પરિચય જોઈએ તો એમના કવિ શ્રી ઉમાશંકર જોશી અને જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ભામણા ગામમાં થયો હતો. તેમને ગંગોત્રી, નિશીથ, પ્રાચીન, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમને પ્રવાસ વર્ણન તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિ 1939ના રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધાંજલિ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મિ કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે કે ઉર્મિ કાવ્ય. આ કાવ્યમાં કવિનું ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયું છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યા છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે. હવે જે કાવ્ય છે એ જોઈએ આપણે કે મળતા મળી ગઈ મોગેરી ગુજરાતે ગુજરાતે મોરી મોરી રે, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાતે ગુજરાતે મોરી મોરી રે, સાબરના મરતાની સોનલા સુણાવતી રેવાના અમૃતની મમ્મરે ધરાવતી, સમદરના મોતીની સોળે નવરાવતી, ગુજરાતે મોરી મોરી રે, ગિરનારી ટૂંકોને ગઢરે દરિયા, આ પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી અહીંયા, ગુજરાતે મોરી મોરી રે, આંખની અમી મીટે ઉમટે ચરોતરે, ચોરવડવાડીએ સાથી સિયું ભરે, હિયાના હીરે પાયે હેથે ભરીની તરે, ગુજરાતે મોરી મોરી રે, કોયલને મોરને મેદ મીઠી બોલડે, નમણી પનિહારીને ભીને આંબળલે, નિર્તીર સારસ સુખે ડૂબ્યા જોડલે, ગુજરાતે મોરી મોરી રે, નર્મદની ગુજરાતે દોહલી રે જીવેવી, ગાંધીની ગુજરાતે કપરી જીરવેવી, એક વાર ગાયકી કેમ કરી ભૂલવી, ગુજરાતે મોરી મોરી રે, ભારતની ભૂમિમાં ઝાંઝરી ગુજરાત ગુજરાતે મોરી મોરી રે, મળતા મળી ગઈ મોગેરી ગુજરાતે ગુજરાતે મોરી મોરી રે. આ કાવ્ય સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે આ જે કાવ્ય છે એની આપણે સમજૂતી જોઈએ
તો એમાં પહેલી પંક્તિ છે કે મળતા મરી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાતે મોરી મોરી રે. ભારતની ભૂમિમાં ઝાંઝેરી ગુજરાતે, ગુજરાતે મોરી મોરી રે. તો કવિ કહે છે કે જ્યાં મને મોગેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એટલે કે હું પોતે એવું સદનસીબ છું કે જ્યાં અતિ પ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે. હવે એના પછીની પંક્તિ છે એ જોઈએ તો એમાં કે સાબરના મર્યાદાની સોણેલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની સોળે નવરાવતી, ગુજરાતે મોરી મોરી રે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જ્યાં સાબરમતી નદીને કિનારે સ્વતંત્રતાનું આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં વીર પુરુષો દ્વારા સત્ય અહિંસાનું પાલન કરતા લડાયું હતું, ત્યાં આ સાબરમતી નદી આપણને આવા મર્યાદાથી ભરેલા સપનો સંભળાવે છે. હવે એના પછીની પંક્તિ છે એ જોઈએ તો એમાં કે ગિરનારી ટૂંકીને ઘડરે ઈડરિયા, પાવાને ટોડલે મહાકાળી મૈયા, ઢગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાતે મોરી મોરી રે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જ્યાં નર્મદા નદીના અમૃતભર્યા જળ જાણે ધીમા ધીમા અવાજથી આપણને સંતોષ આપે છે, જ્યાં વિશાળ દરિયા કિનારો છે અને એ દરિયો પોતાના મોતી જેવા મોજાની શાલકોથી આખા ગુજરાતને નવડાવે છે, ત્યાં રહેલી આ ગુજરાત મોરી જન્મભૂમિ છે. કવિ કહે છે કે જ્યાં ગિરનાર પર્વત જેવા અનેક સળંગ શિખરો અને ઈડરિયો ગઢ છે, જ્યાં પાવાગઢના ડુંગરે ટોડલા ઉપર મહાકાળી માતા બિરાજેલા છે, એવા ઢગલે ને પગલે આવેલા આ ડુંગરો આપણા સોના હૈયા ભરી દે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. હવે એના પછીની પંક્તિ છે એ જોઈએ તો અહીં આંખની અમી મીટ ઉમટે ચરોતરે ચોરવાડવાળીએ, સાતીસી ઉભરે હૈયાના હીર પાય, હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જ્યાં આંખની મીઠાશભરી નજર જાણે ચરોતરના લીલાછમ પ્રદેશ ઉપર એક સામટી ઘસી જાય છે, જ્યાં ચોરવડ ગામની વાડીઓમાં સાતી સુધી ઉભરાય તેટલી લીલોતરી દેખાય છે, જેને હૃદયના ક્ષેત્રોનું સ્નેહ સિંચન કર્યું છે તે પ્રેમથી નીતરી છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. હવે એના પછીની પંક્તિ છે એ જોઈએ તો એમાં કે કોયલને મોરને મેદ મીઠે બોલડે, નમની પનિહારીને ભીને આંબલડે, નિર્તીર સારસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. તો અહીં કવિ કહે છે કે જ્યાં કોયલ પર જેવા પંખીઓ વરસાદી ઋતુઓમાં મીઠા ટહુકા કર્યા કરે છે, કે જ્યાં કોયલ મોર જેવા પંખીઓ વરસાદી ઋતુઓમાં મીઠા ટહુકા કર્યા કરે છે, જ્યાં પનગઢ પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીઓના લીલા અંબોડામાં આનંદ છલકાય છે, જ્યાં જળ કિનારે સુખથી
સારસ પક્ષીનું યુગલ વિહાર કરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. હવે એના પછીની પંક્તિ છે એ જોઈએ કે નર્મદની ગુજરાત ડોહલી રે જીવવી, ગાંધીજીની ગુજરાત કપરી જીરવવી. એકવારે ગાય કે કેમ કરી ભૂલવું, ગુજરાત મોરી મોરી રે. તો અહીં કવિ કહે છે કે જ્યાં નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત રહેતા એમને જે પુરુષાર્થ કર્યા તે ઘણું મોંઘું હતું. એટલે તે સમયે ગુજરાતનું જીવન ઘણું દુર્લભ હતું. તો વળી ગાંધી યુગમાં અંગ્રેજીનું શાસન હતું, ત્યારે પ્રજાના જીવનમાં ઉદ્ભવેલું સંઘર્ષભર્યું વાતાવરણ ઘણું કઠિન હતું. હવે એના પછીની પંક્તિ છે એમાં જોઈએ કે ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો એટલે કે અહીં કે તે સમયમાં પણ ગુજરાતનું જીવન જીવવું ઘણું મુશ્કેલ હતું. ત્યાં રહી આવી ભૂમિના ગુણગાન એકવાર ગાઈને કેવી રીતે ભૂલી શકાય. આ ગુજરાત મારી જન્મભૂમિ છે. એના પછી પંક્તિ છે કે ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો અહીં કવિ કહે છે કે જ્યાં ભારતની વિશાળ સુધી આવેલી છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે, જ્યાં મને મોઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે. એટલે કે હું પોતે એવો સહનસીબ છું કે જ્યાં અતિ પ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. તો આ જે કાવ્યો છે એ સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે અહીં શબ્દ સમજૂતી જોઈએ. તો એમાં મોરી એટલે કે મારી, આગલી હરોળની મોખરાણી, અને મરદાની એટલે કે મરદાનીથી ભરેલા, અને સોનલા એટલે કે સ્વપ્ન, અને મરમર એટલે કે ધીમો અવાજ, સોળે એટલે કે મોજાની સાલકોથી, અને ટૂંકો એટલે કે પર્વતના અનેક સળંગ શિખરો, ટોડલો એટલે કે બાર શાકની બહાર દેખાતું ઉપલા શેડાનો ભાગ, અને અમીટ એટલે કે અમૃતભરી મીઠાશભરી નજરે, ચડુતર એટલે કે ચારુતર એટલે સુંદર લીલોછમ, ઉમટે એટલે કે એક સામટા જથ્થામાં આગળ ઘસે, ઉંબરે એટલે કે ઉભરાય, નિર્તીર એટલે કે કપરી જીરવવી. એટલે કે આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જલ કિનારે સુખથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે. વળી કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી, તેમાં એને જે પુરુષાર્થ કર્યા તે ઘણું મોંઘું હતું. આથી એ વખતે ગુજરાતનું જીવન દોહલું હતું. તો વળી મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું. દોહલી એટલે કે મુશ્કેલ, અઘરી, દુર્લભ, અને કપરી એટલે કે મુશ્કેલ, અઘરી. હવે એના પછી અહીં નિબંધનું આપેલું છે કે એમાં કે આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો રજૂ કરીએ છીએ. જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. કે નિબંધમાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે, કે કોઈ વિષયની સારી અને નબળી બાજુની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે નિબંધ અનેક પ્રકારના હોય છે. નિબંધ લખવા માટે આપણી પાસે બે પ્રકારની આવડત હોવી જોઈએ.
બે પ્રકારની આવડત હોવી જોઈએ કે એક છે કે નિબંધ માટેના ભાવો કે વિચારો અને બીજું છે કે એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત. હવે એના પછી છે કે સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે તો પહેલું છે કે ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ અને બીજું તો એમાં સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર વિચાર કરવો જોઈએ અને ત્રીજું છે કે આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ અને ચોથું કે મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. જે લખીએ તે સરસ રીતે અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. બીજા કોઈ લેખકે એ બાબત વિશે લખ્યું હોય તો તેના લખાણમાં શું શું ગમી જાય તેવું પોતાના લખાણથી જુદું છે તે તપાસવું જોઈએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. આપણને જે સૂઝે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. અહીં નિબંધની પાયાની બાબતો નીચે મુજબ છે. તો પહેલું છે કે નિબંધની શરૂઆત અને બીજું પરિચ્છેદ, ફકરા અને ત્રીજું છે કે સપ્રમાણતા અને ચોથું કે વિચારોની સળંગસૂત્રતા અને પાંચમો અંત અને છઠ્ઠું ભાષાની સરસતા અને સચોટતા. હવે એના પછી અહીં કે નિબંધોના પ્રકારોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. તો અહીં વર્ણનાત્મક તો પ્રકૃતિ વર્ણન, સ્થળ વર્ણન, પ્રવાસ વર્ણન અને તહેવાર વર્ણન અને બીજું છે સંસ્મરણાત્મક તો અહીં સ્વાનુભવો, સંસ્મરણો, પ્રિય વસ્તુના સ્મરણ અને ત્રીજો વ્યક્તિચિત્ર તો તેને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહે છે. તેમાં વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્ર અપાય છે અને ચોથું આત્મકથાત્મક તો કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆત વાળું નિબંધ અને ચિંતનાત્મક એટલે કે આવા નિબંધમાં ચિંતન વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા અને વિચારોની ઊંડાણપૂર્વકની રજૂઆત મુખ્ય હોય છે. તો હવે અહીં અભ્યાસ આપેલું છે. અભ્યાસ અને સ્વાધ્યાય જે આપેલા છે પ્રશ્નોના જવાબ એ તમારે તમારી નોટબુકમાં જાતે લખવાના રહેશે. હવે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.